गुजरात प्रदेश लघु उद्योग भारती द्वारा सतत करवामां आवेल प्रयत्नों अने राज्य सरकार समक्ष पेट्रोलियम प्रोडक्ट धरावता वधु उद्योगों पर लादवामां आवेला नियंत्रणों अन्वये राज्य सरकारे परमिटना रिन्युअल प्रक्रियामां राहत आपवानो निर्णय लीधो छे, जेने लईने सत्तावार परिपत्र पण जाहेर करवामां આવ્યો છે। इथेनॉल तेमज मिथेनॉल जेवा ज्वलनशील पदार्थों उत्पादकीय प्रक्रिया में उपयोग करता लघु उद्योगों माटे पेट्रोलियम अने विस्फोटक सुरक्षा संघ द्वारा केटलीक गाइडलाइन तेमज नियमो लादवामां आव्या हता, जे आर्थिक तेमज उपलब्धतानी दृष्टिए खर्चाळ तेमज बोझरूप साबित थई शके तेवा हता। जे अंगे गुजरात प्रदेश लघु उद्योग भारतीए सरकार तेमज संबंधित विभाग समक्ष लेखितमां रजूआत करी हती, जेने सरकारे हकारात्मक प्रतिसाद आपता उद्योगकारोने नोंधपात्र राहत आपी छे। जे अंगे एक परिपत्र पण जारी करी दीधो होय तेने लघु उद्योग भारतीए વધાવી લીધો હતો। આજરોજ ભરૂચ, અંકલેશ્વર, સાયખા, પાનોલી સહિતના લઘુ ઉદ્યોગકારોએ રૂબરૂ મુલાકાત કરી લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવભાઈ પ્રજાપતિનું અભિવાદન કર્યું હતું અને આભારની લાગણી વ્યક્ત કરી હતી। આ નિર્ણયથી ભરૂચ સહિત રાજ્યભરના નાના અને મધ્યમ ઉદ્યોગકારોને મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। મિથાઇલ આલ્કોહોલ અને ઇથાઇલ આલ્કોહોલ માટે જે સરકાર દ્વારા અને કેન્દ્ર દ્વારા પણ પેસોનો કાયદો આવ્યો છે અને એના લીધે જે નાના ઉદ્યોગો આજે 1992-90 થી જે લોકો ઉદ્યોગો સેટ થયા હોય 35-40 વર્ષથી મિથેનોલનું ઇથેનોલનું લાયસન્સ ધરાવતા હોય એ વખતે કોઈ એવા કાયદા હતા નહીં। જગ્યાઓ ઘણી ઓછી 700 થી 1000, 1500, 2000, 3000 મીટરના પ્લોટમાં આજે ફેક્ટરીઓ સેટ થઈ ગઈ હોય અને હવે પેસોના એક્ટ પ્રમાણે આના સંગ્રહ માટે આજુબાજુમાં 7-7 મીટર એટલે આખો પ્લોટ એ 18 મીટરનો 18 બાય 18 નો 340 થી 500 મીટરનો આખો પ્લોટ જોઈએ એના સંગ્રહ માટે। આટલી જગ્યાઓ ક્યાંય ન હોવાના લીધે અંકલેશ્વર તેમજ બીજા બધા ગુજરાતના જે એસ્ટેટો છે જ્યાં મિથાઇલ આલ્કોહોલ વપરાય છે આના માટે લોકો ફેક્ટરીઓ બંધ થાય એવી પોઝિશન આવી ગઈ હતી અને સરકાર દ્વારા પણ એ પેસોનો એક્ટ લાગુ પાડવો જ અને એના માટે અમે લગભગ ઓક્ટોબર મહિનાથી શરૂઆત કરી, પછી 12મા મહિનામાં પણ લેટર આપ્યો, એ પછી પહેલા મહિનામાં લેટર આપ્યો અને એમ કરતા કરતા છેવટે આપણે હમણાં જ્યારે વિધાનસભા ચાલુ હતી ત્યારે પણ જઈ આની રજૂઆત કરી અગ્ર સચિવ પાસે, આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સાથે અને એવી રીતે બધાની સાથે રજૂઆત કરતા એક સુમેર ભર્યો એમને વાતાવરણ કરી જે પરિપત્ર બહાર પાડ્યો છે અને પરિપત્રમાં સ્પેશિયલ લખ્યું છે કે પ્રદેશ લઘુ ઉદ્યોગ ભારતી અને ભરૂચ જિલ્લા અધ્યક્ષ આ બંને દ્વારા જે પ્રયત્નો થયા એનાથી આ વર્ષ માટે તો આનો ઉકેલ આવ્યો છે અને આવા નાના ઉદ્યોગો માટે ફાયર સેફટી એ કમ્પલસરી છે, એનું કોઈક આપણે લેટર આપવો પડશે અને એવી રીતે આપણું લાયસન્સ રિન્યુ થઈ જશે। એટલે હમણાં જે ગુજરાત અંકલેશ્વરના 300-400 ઉદ્યોગો તેમજ ગુજરાતના ટોટલ 4000 જેટલા ઉદ્યોગો જે બંધ થવાની આરે હતા એને એક જીવ મળી ગયો છે। ફરીથી આપણે આવા ઉદ્યોગોને ચાલુ રાખીએ। વૈશ્વિક આજે ત્યારે વાતાવરણ બગડી રહ્યું છે ત્યારે આપણા રાષ્ટ્રને પ્રગતિ તરફ લઈ જવા માટે આવા નાના ઉદ્યોગો ચાલુ રહેવા જરૂરી છે અને એ સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડી અને આ પગલું ભર્યું છે એકદમ સરાહનીય છે। હું સરકારને પણ ધન્યવાદ આપું છું કે આવા નાના ઉદ્યોગો ચાલતા રહે અને નાના ઉદ્યોગો પણ એકદમ પોતાના સેફટીના રૂલ્સ પ્રમાણે પોતાના ઉદ્યોગો ચલાવે જરૂરી છે। આભાર, ધન્યવાદ। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।